દર વર્ષની જેમ આ વર્ષે પણ દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવશે। આદિવાસી પરંપરા, ઢોલ અને વાજિંત્રો અને પહેરવેશ, કલા, સંસ્કૃતિ અને હક અધિકારોનું ઉજાગર કરવામાં આવશે। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે। વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમની ઉજવણી માટે પરમિશન આપવામાં આવી છે। ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આદિવાસી સમાજના યુવાનોને સંદેશો આપ્યો છે કે ભલે હું જેલમાં હોય પણ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ ધૂમધામથી ઉજવવામાં આવે અને આદિવાસી સમાજ જાગૃત બને, પ્રકૃતિ અને સંસ્કૃતિ બચાવવા આગળ આવે અને આદિવાસીઓના હક અને અધિકારો માટે આગળ આવે તે હેતુથી આ કાર્યક્રમમાં સૌ કોઈએ ભાગ લેવો જોઈએ। આ કાર્યક્રમ 9 ઓગસ્ટના રોજ 12 કલાકે આદિવાસી સમાજના લોકો પીઠા ગ્રાઉન્ડ ખાતે ભેગા થશે। ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનો જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ આદિવાસી વેશભૂષા, વાજિંત્રો સાથે રેલી નીકળશે। યાહામોગી ચોક ખાતે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અનાવરણ કરી લીમડા ચોક થઈ ફરી પીઠા ગ્રાઉન્ડ રેલી જશે। જય આદિવાસી, જય જહાર। મિત્રો, થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા, જેના કારણે લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે, પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું, જેથી આજરોજ સરકારી વહીવટીતંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે। વધુમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું, પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો અને સાથે સાથે આપણા જે હક છે, અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે, સમાજમાં જાગૃતિ આવે, સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે 9મી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય। દરેક યુવાનો, વડીલો, માતા બહેનોને અમારું એક દેડિયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે।